નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છે ગંધારા ગામમાં, કરજણ તાલુકો, જિલ્લો વડોદરા. આજે આપણે આવ્યા છે ભવિષ્યના ફિલ્ડ ઉપર. હવે આપણે પ્રગતિશીલ ખેડૂતનો અભિપ્રાય લેવા માટે આવ્યા છે. તમારું નામ જણાવજો ને. પરમાર દેવેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ. ગામ ગંધારા, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા. હવે આપણે તમે ભવિષ્ય પેકેટનું કેટલા પેકેટનું વાવેતર કર્યું છે? 5 પેકેટનું વાવેતર છે. 5 પેકેટનું વાવેતર કર્યું છે. હવે તમારે કેવું રહી વેરાયટી સારી રહી. હા, હવે કેટલા ક્વિન્ટલ આવી ગયો? મારા 38 ક્વિન્ટલ આવી ગયો. 38 ક્વિન્ટલ, 7 વીંગણમાંથી 38 ક્વિન્ટલ કપા આવી ગયો છે. હવે તમને રોગ પ્રતિકારક શક્તિ કેવી લાગી? બહુ રોગ નહીં આમ. બહુ રોગ નહીં? ના. હા. હવે એક વીંગાનો કેટલા ક્વિન્ટલ આવે? આ એક વીંગાણો 38 લેખે ગણી કાણ આપણે 38 લેખે એટલે 6 ક્વિન્ટલનું આવે ને 6 ક્વિન્ટલનું એવરેજ 6 ક્વિન્ટલનું એક વીંગામાં 6 ક્વિન્ટલનું એવરેજ રહેશે. અને પાછળ હજુ બીજું આવશે. પાછળ કેટલી ગણતરી રાખો તમે? પાછળ મારે એટલે ટોટલ આ બીજી આ વેરાયટી આવી જાય ને એટલે 50 ક્વિન્ટલનું આવી જાય. 50 ક્વિન્ટલનું એટલે કુલ ટોટલ તમે વીંગાની કેટલી ધારના ધારો? 7 થી 8 ક્વિન્ટલની ધારના ખેડૂત ધારે છે. હજુ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, એક પ્લાન્ટ ઉપર 30 થી 40 ઝીંડવા તો ઓલરેડી હજુ છે જ, તમે જોઈ શકો છો. હવે તમે આવતા વર્ષ આ વેરાયટીનું વાવેતર કરશો? વાવેતર કરવાનું ભવિષ્ય આપણે. ગામમાં તમને બધા પૂછે છે કઈ વેરાયટી? હા, સારી વેરાયટી. ઉપર લગીન ઝીંડવું હોય, દાળ ભાગતી નહીં. વીણવામાં પણ સારું. ફટફટ વીણે. વજનમાં કેવી વેરાયટી? વજનમાં હોય સારું. વજનમાં સારું છે. આવતી સાલ તમે કરવાના? હા, કરવાના ને. બધું જ આવે. એડવાન્સ બુકિંગ કરી. હા, એડવાન્સ બુકિંગ આપવાનું કહે છે ખેડૂત. પૈસા આપવાનું કહે છે, એડવાન્સ બુકિંગ. ભવિષ્ય જ કરશે એવું ને? હવે તમારે કયા વેરાયટી વિશે કઈ કેવું હોય બીજા ખેડૂતને તો હું કહી કહીએ ને. અને આવતા જતા ખેડૂત જોવે છે, કઈ કહેવાની જરૂર છે જ નહીં. હા, એટલે બધા પૂછે છે કે ટોચ લગીન માલ છે ને દાળ ભાગતી પણ નહીં. તમારે કેટલા ઝીંડવા હતા એક છોડ ઉપર? આ આપણે ગણતરી નહીં મારલા. 150 થી 200 ઝીંડવા હતા તોય છોડ ભાગતો નથી. નમી પડે છે, પટકતો નહીં, ભાગતો નહીં. 36 જેટલો કપાસ હતો ચોમાસામાં, તો મેં ટ્રેક્ટર મારે તો દાળ ના ભાગે. બીજું હવે તમે શું કહેવા માંગશો? કઈ વેરાયટી સારી છે. મારા ખર્ચા પ્રમાણે તો ખાતર બહુ ઓછું નાખ્યું. નાખ્યું સારામાં સારી. અને બીજો કોઈ ખર્ચો ના? ગુલાબી ના, ગુલાબી યાર તો છે જ નહીં. વેરાયટી. હવે તમે કઈ બીજું કઈ કહેવા માંગતા હોય વેરાયટી વિશે? તો વેરાયટી સારી છે, કોઈ પૂછે તો કહીશું. અને આપણે ખેડૂત છે, ખેડૂતને હાથ. હા, બસ. હા.